Hello everyone. Take the screenshot. Okay. See, this is second part of active voice and passive voice. In the last video, we learned that simple tenses, that is simple present, simple past and simple future, how they can be converted into passive voice. And today we shall learn how continuous tenses and perfect tenses can be converted into passive voice. So that out of 12 there are only 8 tenses that can be converted into passive voice. ગયા વખતે આપણે સાદો કાળ જે હતો ને, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, એના પેસિવ કેમ થઈ આપણે શીખેલા હતા. આજના આપણે લેક્ચરમાં ચાલુ કાળ જે છે એમાં ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, પછી બીજા 3 હજી પૂર્ણકાળ આવશે. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ, એને પેસિવમાં કેવી રીતે કન્વર્ટ કરવાના એ આજે શીખવાનું છે. આજે આપણે 5 કાળ લઈશું. હવે જુઓ, ફોર્મ્યુલા શું છે ચાલુ કાળની, કન્ટિન્યુઅસ ટેન્સીસ, દેટ ઇઝ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ. યુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ મીન્સ ચાલુ વર્તમાન કાળ. If it is active voice, it is subject, am is are, VING, then comes object. If it is passive voice, object, am is are, being, ed2. Continuous past tense, that is ચાલુ ભૂતકાળ. Subject, was were, VING. Object, was were, being and ed2. And you know, continuous future tense, it cannot be converted into passive voice. ચાલુ જે ભવિષ્યકાળ છે, ચાલુ ભવિષ્યકાળ, એનું તો પેસિવ વોઇસ થતું નથી. હવે આ બે કાળ જે છે એના અહીંયા અમુક વાક્ય આપેલા છે, આપણે એમાં એના પેસિવ કેવી રીતે થાય એને શીખીએ. The first sentence is, I was doing my homework yesterday evening. First of all, you have to find subject, verb and object, right? તો એમાં સૌથી પહેલાં આપણે કોને આઈડેન્ટિફાઈ કરવાનું? વર્બને. તો વોઝ ડુઈંગ ઇઝ ધ વર્બ, રાઈટ? હવે આગળ બીજામાં કંઈ વર્બ નથી, વોઝ ડુઈંગ. હવે આને તમારે હુ પ્રશ્ન પૂછવાનો છે. આસ્ક હુ ટુ ધ ફાઇનાઇટ વર્બ એન્ડ ધેન વોટ યુ વિલ ગેટ ઇઝ ધ સબ્જેક્ટ. હુ વોઝ ડુઈંગ? આઈ. વોટ વોઝ ડુઈંગ? my homework, right? So this is S, V and O. Subject, verb, object that we could find out. હવે ટેન્સ ચેક કરો. સબ્જેક્ટ, was were, VING. That means this is simple array, continuous past tense, right? Continuous past tense નું પેસિવ શું થાય? Object, was were, being and ed2. So my homework is the object, right? So you will write my homework. પછી શું લખવાનું છે? ઓબ્જેક્ટ પછી વોઝ અથવા વર. તો હોમવર્કની સાથે વોઝ આવશે કે વર? વોઝ. માય હોમવર્ક વોઝ એન્ડ ધેન કમ્સ બીઈંગ એન્ડ ધેન કમ્સ ed2, દેટ ઇઝ ડન બાય મી યસ્ટરડે ઇવનિંગ એન્ડ ફૂલ સ્ટોપ. Did you notice one thing? In simple tenses, when you are making passive, this being was not found there. In continuous tenses, being is found there. VING હોય ને એનું પેસિવ શું થાય ખબર છે ને? being plus ed2. That's why all continuous tenses take being with it. Continuous tenses હોય ને ચાલુ કાળ, એમાં VING આવે. કોઈ પણ ચાલુ કાળ લઈ લો, VING. આ VING નું પેસિવ શું થાય? being plus ed2. being plus ed2. આસ્કિંગનો પેસિવ શું થાય? being asked. ટેકિંગનો શું થાય? being taken. ક્લીનિંગનું શું થાય? being cleaned. રાઇટિંગનું શું થાય? being written. So this VING is converted into passive voice. That's why being is found there. In simple tenses there was no VING. સાદા કાળમાં તો VING હતું નહીં. So being was not found there. So what I want to say, ડિફરન્સ શું છે? સાદા કાળના પેસિવના સૂત્ર, ચાલુ કાળના પેસિવના સૂત્રમાં તફાવત શું છે ખબર છે ને? બીઈંગ.
સાદો વર્તમાનકાળ હોય તેનું પેસિવનું સૂત્ર શું હોય? ઓબ્જેક્ટ, એમ ઇઝ આર, ED2. ચાલુ કાળ હોય તેમાં બીઇંગ આવે. સાદો ભૂતકાળ હોય તો પેસિવનું સૂત્ર શું? ઓબ્જેક્ટ, વોઝ, વર, ED2. ચાલુ ભૂતકાળ હોય એટલે બીઇંગ આવે. સો ધીસ બીઇંગ ઇઝ ધ ડિફરન્સ in continuous tenses and in simple tenses. Now this is another tense. She is listening to a radio. This one is another tense. This was simple array continuous past. This is not continuous past. It is continuous present. How? Subject, am is are, VING. હવે આ જે વાક્ય આપેલું છે આપણે એનું પેસિવ કરવાનું છે એટલે સૌથી પહેલાં આપણે શું કરશું? SVO એમાંય પહેલાં વર્બને શોધી કાઢશું. ધીસ લિસન ઇઝ લિસનિંગ ટુ. લિસનિંગ ને તો ટુ ઇઝ વિથ લિસન. ધીસ ઇઝ કોલ્ડ પ્રેપોઝિશનલ વર્બ. અને જે પ્રેપોઝિશન હોય ને એને વર્બની સાથે જ લઈ લેવાનું. ધીસ ઇઝ વર્બ. લિસનિંગ એટલે સાંભળી રહી છે. કોણ સાંભળી રહ્યું છે? શી. શું સાંભળી રહી છે? રેડિયો. સો ધીસ ઇઝ ઓબ્જેક્ટ, રાઈટ. SVO ત્રણેય સીધી રેખામાં આવી ગયા. એ કેવી સિક્વન્સમાં હોવા જોઈએ? SVO આ સિક્વન્સમાં હોવા જોઈએ અને જે જગ્યાએ આ સિક્વન્સમાં હોય ને ત્યાં પેસિવ કરી દેવાનું. સબ્જેક્ટ, એમ ઇઝ આર, VING. પેસિવ શું થાય? ત્યાં જોયા વગર. ઓબ્જેક્ટ, એમ ઇઝ આર, બીઇંગ ED2. ઓબ્જેક્ટ એટલે શું થાય? રેડિયો. રેડિયો. એમ ઇઝ આર ઇઝ being ED2, being, listen to, right? આ ટુને સાથે રાખવાનું છે. and then by her. By her and this now. So this is the answer. A radio is being listened to by her now. We are learning voices now. અત્યારે આપણે વોઇસીસ શીખી રહ્યા છીએ. સબ્જેક્ટ, એમ ઇઝ આર, VING. સૌથી પહેલાં SVO આર લિસનિંગ, દેટ ઇઝ વર્બ. અરે આર લર્નિંગ શીખી રહ્યા છે. કોણ શીખી રહ્યા છે? વી, દેટ ઇઝ સબ્જેક્ટ. શું શીખી રહ્યા છે? વોઇસીસ, દેટ ઇઝ ઓબ્જેક્ટ. SVO. હવે પેસિવની ફોર્મ્યુલા શું છે? ઓબ્જેક્ટ, એમ ઇઝ આર, બીઇંગ ED2. સો વોઇસીસ એમ ઇઝ આરમાંથી આર, then being ED2, being learned, વીનું થાય us, by us now. So this is the answer. Voices are being learned by us now. Fourth one. I think you are wasting your valuable time. સૌથી પહેલાં આપણે SVO કરી નાખશું. એમાં સૌથી પહેલાં આપણે વર્બ શોધવાના હોય છે. થિંક એ વર્બ થઈ ગયું. આર વેસ્ટિંગ આ પણ વર્બ થઈ ગયું. હવે આમાં કંઈ વર્બ નથી, રાઈટ. હવે આપણે વર્બને કોણ પ્રશ્ન પૂછતા જઈએ? થિંક એટલે વિચારે છે. આમ કહે ને થિંકે છે, તો કોણ થિંકે છે? That means who thinks? I. Who is wasting? You. Right? So subject, verb. Subject, verb. હવે આનો વર્બ અહીંયા ઓબ્જેક્ટ તો છે નહીં, આ તો સબ્જેક્ટ છે, આનું છે. એટલે આને શું થિંક છે એ આપણે પૂછવાના નથી. આને સીધું પૂછી લે શું વેસ્ટ કરે છે? યોર વેલ્યુએબલ ટાઈમ. સો ધીસ ઇઝ ઓબ્જેક્ટ, રાઈટ. સો ડિરેક્ટ થિંગ ઇઝ દેટ યુ હેવ ફાઉન્ડ આઉટ સબ્જેક્ટ, verb and object. SVO. Directly it is here. SVO. Whenever you find SVO, passive is possible there. Whenever you find SVO, passive is possible there. So what we shall do? We shall not do anything with I think. We shall write them as they are. I think છે ને આપણે નહીં બોલાવીએ, હતું તેમ ત્યાં, કારણ કે SVO આપણને અહીં મળી જાય છે, રાઈટ. અને સબ્જેક્ટ, એમ ઇઝ આર, VING ચાલુ વર્તમાન કાળ છે, તો એનું પેસિવ શું થાય? ઓબ્જેક્ટ. દેટ મીન્સ યોર વેલ્યુએબલ ટાઈમ.
Then comes object plus am is are. Is પછી being અને ed2 being ed2 vested, and then comes by you. So this is the answer. Your valuable time is being wasted by you. આ એક જ જવાબ નથી, હજી આના બે જવાબ બાકી છે. જો આ તો એસવીઓ આપણે થઈ ગયું, SVO એટલે આપણે અહીંયા ને એનું પેસિવ કરી નાખ્યું, રાઈટ. સપોઝ વી ડોન્ટ મેક પેસિવ વોઇસ ફ્રોમ હિયર. Suppose we make passive voice from here. Think is the verb. Who thinks? I. What thinks? This everything. તો આ ક્લોઝ જે થયું ને, you are wasting your valuable time. It is an object. Object of think. Object to verb think. એટલે I think this is called X, right? આપણે ધારી લઈએ અને ગણિતમાં કહેતા ધારો કે you are wasting your valuable times is equal to X. તો શું થશે વાક્ય? I think X. તો આ વાક્ય આમ થાય ને, I think X. હવે આનું પેસિવ કરો દે. X is thought by me. So this is the answer. પછી પેલા ગણિતવાળા કહેતા હોય ને કે હવે એક્સની કિંમત મૂકતા, તો હવે એક્સની કિંમત મૂકો જોઈએ. You are wasting your valuable time, X ની જગ્યાએ, બરાબર, is thought by me. So this is second answer. The third answer is of apposition. I think પછી it મૂકી દેવાનું. I think it પછી that. તો શું થાય? It is thought by me that. એવું પણ થઈ શકે, but it is not necessary. અત્યારે શીખવું જરૂરી નથી, અહીંથી થઈ જાય છે આ બે રીતથી. When he came home, I was mopping the floor. સૌથી પહેલાં તો વાક્ય ગમે તેટલું લાંબુ આપણે એસવીઓ કરીને તો જ આપણને કંઈક ને કંઈક રસ્તો સૂજે. તો આ કેમ એટલે વર્બ આવ્યો. કોણ આવ્યો? હી આવ્યો. શું આવ્યો એનો જવાબ નથી, કોને આવ્યો એનો જવાબ નથી, ક્યાં આવ્યો એનો જવાબ છે. પણ આપણને તો શું અને કોને પ્રશ્ન પૂછવાથી જ object મળે. If we ask what and whom, then we get object. We need object. We don't need adverb. This is adverb, right? But adverbial place. Here it is subject, here it is verb, but we are not having any object here. Let's check here. Second clause. I was mopping. Who was mopping? I. I is the subject. What was being mopped? Floor. ઓકે, એક આ સબ્જેક્ટ થઈ ગયું, આ વર્બ થઈ ગયું, આ ઓબ્જેક્ટ થઈ ગયું. મોપ એટલે પોતું કરવું. કોણ પોતા કરતો હતો? હું. શું પોતા કરતો હતો? ફ્લોરને. તો કોને પોતા કરતો હતો? ફ્લોરને પોતું કરતો હતો, રાઈટ. તો ધીસ ઇઝ ઓબ્જેક્ટ. SVO ઇઝ ફાઉન્ડ ઇન ધ સેકન્ડ ક્લોઝ, નોટ ઇન ધ ફર્સ્ટ ક્લોઝ. તો આપણે શું કરશું? વી વિલ રાઇટ ધ ફર્સ્ટ ક્લોઝ એઝ ઇટ ઇઝ. વિલ નોટ મેક એની ડિફરન્સ ધેર. When he came home, and then we will put a comma. I was mopping the floor. Subject, was verb, and VING. So this is a continuous past tense, and what is the formula of continuous past tense passive voice? That is object, was verb, being, and ed2. So object should be written here. The floor. Then comes being plus ed2. The floor was being mopped by me. So this is the answer. Object, was verb, being, ed2 by subject. The floor was being mopped by me. તો આવ્યો ને ત્યારે ફ્લોરને મારાથી પોતું થઈ રહ્યું હતું, ફ્લોરને પોતું કરવામાં આવી રહ્યું હતું. Sixth, I was reading a story while she was writing a poem.
What should be done first? SVO. બે ક્લોઝ છે, મેઇન ક્લોઝ અને સબઓર્ડિનેટ, રાઈટ? ધીસ ઇઝ એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ દેટ વી હેવ લર્ન્ટ, અને એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ કહેવાય. હવે વોઝ રીડિંગ, વાંચી રહ્યો હતો, વર્બ. કોણ વાંચી રહ્યો હતો? આઈ. શું વાંચી રહ્યો હતો? સ્ટોરી. ચાલો, એસવીઓ થઈ ગયું છે, SVO. વોઝ રાઇટિંગ, લખી રહી હતી. કોણ? શી. શું? અ પોએમ, ઓબ્જેક્ટ. SVO. SVO. લે. In both the clauses, subject, object, subject, verb and object, subject, verb and object, they are found in both the clauses. તો હવે આપણે બે ક્લોઝીસમાં એનું પેસિવ વોઇસ કરી નાખશું, રાઈટ? અને વોટ ઇઝ ધ ટેન્સ? સબ્જેક્ટ, was were, VING. This is continuous past. Subject, was were, VING. This is also continuous past. બે બાજુ ચાલુ ભૂતકાળ જ છે, તો ચાલુ ભૂતકાળનું સૂત્ર શું થાય? ત્યાં જોઈને નહીં, આ બાજુ જોઈને કયો શું થાય? ચાલુ ભૂતકાળનું સૂત્ર ઓબ્જેક્ટ, was were, being, ED2. તો આપણે એ બાજુ ફોર્મ્યુલાને ફોલો કરશું. આ સ્ટોરી, ઓબ્જેક્ટ, was were, was, being, read. You know what is the ED2 of read? સ્પેલિંગ ઇઝ વન એન્ડ સેમ, સ્પેલિંગ એક જ હોય, READ. મૂળ વર્બ હોય ને ત્યારે રીડ બોલાય, પાસ્ટ હોય ને ત્યારે READ, રેડ બોલાય. પરફેક્ટ પાસ્ટ હોય દેટ ઇઝ ED1 એન્ડ ED2. ED2 એટલે પરફેક્ટ પાસ્ટ, તો એને પણ શું બોલવાનું? રેડ. READ, સેમ READ becomes રેડ. એટલે તો ઘણા કહેતા હોય ને ઇંગ્લિશ ઇઝ અ વેરી ફની લેંગ્વેજ. ઓફકોર્સ ઇંગ્લિશ ઇઝ અ વેરી ફની લેંગ્વેજ. એટલે આમાં કંઈ શું લખ્યું છે ખબર ના પડે. સમટાઈમ્સ સપોઝ GHOTI. What is this? ઘોટી. સી, ઘ સાઉન્ડ ઇઝ નોટ ફાઉન્ડ ઇન ઇંગ્લિશ. ઘ સાઉન્ડ તો ઇંગ્લિશમાં છે જ નહીં. GHOST, ઘોસ્ટ ન કહેવાય, ગોસ્ટ કહેવાય. તો આ ગોટી છે, આ ગોટી પણ નથી. આ છે શું ખબર? ફિશ. It is a good thing that this is virtual class. ઓનલાઈન ચાલી રહ્યું છે, બાકી હમણાં આનો ખુલાસો આપું તો મારવા દોડો. જો આ ફ છે, કેવી રીતે? ROUGH લ્યો, ROUGH. તો આ રફ બોલાય ને, તો GH એટલે શું થયું? ફ, રાઈટ? હવે WOMEN લ્યો, WOMEN. આને શું બોલાય? વી મીન બોલાય, એટલે મીન થયું કે નહીં? એટલે ઈ થઈ ગયું ને આ. અને નેશન શબ્દ લ્યો, NATION. વોટ ઇઝ નેશન? તો આ TIO એટલે શું થઈ ગયું? સ થઈ ગયું, ફિશ. That's why English is called a funny language. This is not ghoti, it is never ghoti also, it is fish. English is a very funny language. See, this is not the spelling that you will not find in the dictionary, this is just a joke. Okay, now jokes apart. A story was being read by me while, again this is continuous past tense, અહીંયા પણ ચાલુ ભૂતકાળ જ છે. Object, was were, being, ED2. A poem was being. Now write becomes written. Written by her. So this is the answer. આજે ઘોટીવાળું છે ને એને કાઢી નાખું, વળી સ્ક્રીનશોટમાં આવશે એટલે તમને એમ થશે કે આ ખરેખર કોઈ આવો સ્પેલિંગ છે. I asked if you were singing songs when the guests arrived. કેટલી રીતે થશે? બે રીતે. ખબર પડી ગઈ ને કઈ બે રીતે? You were singing songs. SVO is found here, right? અને બીજું આ asked. Who asked? I. What asked? આખું.
આખું ક્લોઝ છે ઓબ્જેક્ટ તરીકે આવશે. મેં હમણાં અહીંયા તમને કરાવડાવ્યું એ રીતે. તો સૌથી પહેલાં તો આપણે શું કરશું ખબર છે, અહીંયા જે એસવીઓ સિમ્પલી આપણને દેખાઈ જાય છે ને ત્યાં જ પેસિવ કરી નાખેલું. હવે આ છે એ વર્બ છે, આ સબ્જેક્ટ છે, ઇફ તો કન્જક્શન છે, રાઈટ? એ તો કંઈ હોય નહીં. સબ્જેક્ટ વોઝ વર VING ઓબ્જેક્ટ, ગાઈ રહ્યો હતો શું? ગીત. સો આટલામાં આપણને મળી જાય છે, રાઈટ? SVO. આમાં કંઈ નથી. અરાઇવ્ડ છે, વર્બ છે, પણ પાછળ કંઈ છે નહીં, ઓબ્જેક્ટ. અને આમાં અરાઇવ છે એ નોન ટ્રાન્ઝિટિવ વર્બ છે. કોને આવ્યો એનો કંઈ જવાબ ના આવે, ક્યાં આવ્યો, ક્યારે આવ્યો, એના બધા જવાબ હોઈ શકે. એટલે ધીસ ઇઝ નોન ટ્રાન્ઝિટિવ, ઇનટ્રાન્ઝિટિવ, રાઈટ? SVO they are found here. એટલે હું શું કરીશ, સિમ્પલ રસ્તો તો એ છે, I asked if you were singing songs, if songs were being sung by you, if songs were being sung by you when the guest arrived. Object was were being additive and y plus subject. આ ક્લોઝ હતું એમને મૂકી દેવાનું છે. બીજી રીત શું હતી? આ આખું જે છે ને એને તમે ઓબ્જેક્ટ લઈ લ્યો. આઈ આસ્ક્ડ, આ બધા બરાબર એક્સ મૂકી દો. આઈ આસ્ક્ડ એક્સ, તો વાક્ય શું થશે? આઈ આસ્ક્ડ એક્સ, એક્સ વોઝ આસ્ક્ડ બાય મી. હવે એક્સની પછી વેલ્યુ મૂકી દેવાની. એટલે કેવી રીતે થશે વાક્ય? એક્સ એટલે શું? ઇફ યુ વર સિંગિંગ સોંગ્સ વેન ધ ગેસ્ટ અરાઇવ્ડ, અહીંયા વોઝ આસ્ક્ડ બાય મી, વોઝ આસ્ક્ડ બાય મી, દેટ ઇઝ ધ આન્સર. આઠમું, શી વિલ બી રીડિંગ અ સ્ટોરી ટુમોરો એટ 5 PM. થશે ને પેસિવ? આનું પેસિવ થાય? Passive is not possible here. Why? She will be reading. Subject shall be or will be, VING. This is continuous future tense. Continuous future tense ના પેસિવ થતા નથી. એટલે તમારે એવું નથી લખવાનું નોટ પોસિબલ. યુ રાઇટ જસ્ટ ધ સેમ આન્સર, રાઈટ? જ્યારે પેસિવ નથી થતું દેન ધીસ ઇઝ ધ સેમ આન્સર. She will be reading a story tomorrow at 5 PM. ગુજરાતી અને ઇંગ્લિશમાં તફાવત શું? આ ગુજરાતીમાં ચાલુ ભવિષ્યકાળ હોય ને એનું પેસિવ થાય. એ આવતીકાલે સાંજે 5 વાગે ચોપડી વાંચી રહી હશે, પેસિવ થાય એનો. આવતીકાલે 5 વાગે એના દ્વારા ચોપડી વંચાઈ રહી હશે. ગુજરાતીમાં પેસિવ થઈ ગયું છે. ઇંગ્લિશમાં નથી થતું. ઇંગ્લિશમાં નથી થતું એનું કારણ શું છે? આ બી છે. બી અને બીઇંગ બી ભેગા મૂકવા પડે. આમાં બી અને બીઇંગ બી ભેગા મૂકવા પડે. હવે એ શક્ય એટલા માટે નથી કે ફાઇનાઇટ અને એનું ને એનું નોન ફાઇનાઇટ, આ બી કંઈ ભેગા તો મૂકાતા નથી. બે ફાઇનાઇટ તો આવે નહીં એક સબ્જેક્ટની હારે. એટલે આ પેસિવ આનું થવાનું નથી. ઓકે, નાવ આઈ ગો અસાઇડ એન્ડ આઈ આસ્ક યુ ટુ ટેક ધ સ્ક્રીનશોટ. અને પછી તમે શું કરો, આ પાછો જે પહેલો સ્ક્રીનશોટ લીધેલો હતો એમાં જે આ 8 વાક્ય લખેલા હતા એના પહેલાં જવાબ લખો. એ જવાબને પહેલાં આની યારે હવે ટેલી કરજો. ટેક ધ સ્ક્રીનશોટ. ધીસ ઇઝ ફોર પરફેક્ટ ટેન્સીસ. આ જે છે એ બધા પૂર્ણકાળ માટે છે. પરફેક્ટ ટેન્સીસને ગુજરાતીમાં પૂર્ણકાળ કહે. એટલે પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. આ 3 કાળ છે. સી પરફેક્ટ પ્રેઝન્ટ. પરફેક્ટ પ્રેઝન્ટને ગુજરાતીમાં શું કહે છે? પૂર્ણ વર્તમાનકાળ. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા? સબ્જેક્ટ હેવ હેઝ ED2, ઓબ્જેક્ટ હેવ હેઝ બીન ED2. એટલે પૂર્ણ વર્તમાનકાળ સબ્જેક્ટ હેવ હેઝ ED2, ઓબ્જેક્ટ હેવ હેઝ બીન ED2. પૂર્ણ ભૂતકાળ એટલે શું? પરફેક્ટ પાસ્ટ. આને શું કહેવાય છે? પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ શું થાય?
સબ્જેક્ટ હેડ ED2, ઓબ્જેક્ટ હેડ બીન ED2. અને પછી પરફેક્ટ ફ્યુચર, આને પૂર્ણ ભવિષ્યકાળ કહેવાય, PUBK, પૂર્ણ ભવિષ્યકાળ. સબ્જેક્ટ શેલ હેવ ઓર વિલ હેવ ED2, ઓબ્જેક્ટ શેલ હેવ ઓર વિલ હેવ પ્લસ બીન પ્લસ ED2. ટેન્સીસની ફોર્મ્યુલા યાદ હોવી જોઈએ. કેટલી હદે યાદ હોવી જોઈએ? કોઈ તમને રાત્રે ભર ઊંઘમાંથી ઉઠાડે અને એમ કહે 15 કેમ થાય, તો તમે શું કહો? બગડે પાંચડે બોલો, એકડે પાંચડે. કોઈ એમ કે 39 કેમ થાય, 3 and 9, વોટ ઇઝ 52, 5 and 2. આ જેટલી સ્પીડથી અને જેટલી સહજતાથી તમને આવડે છે ને એટલી સહજતાથી ટેન્સીસના જો તમને આ સૂત્રો આવડતા હોય ને તો તમને ઇંગ્લિશ આવડે. આવું હું નહીં, મને મારા સાહેબો કહેતા હતા અને મને મારા સાહેબો ઉપર શ્રદ્ધા હતી એટલે મેં સૂત્રને ગોખી નાખ્યા, યાદ કરી નાખ્યા, સમજી નાખ્યા બધી રીતે. And I never make mistakes in the formula of tenses. And that's why I know English. એક જ વસ્તુ છે, ઇંગ્લિશ શીખવું છે. 12 કાર્ડની 20 ફોર્મ્યુલા કડકડાટ તમારા કોન્શિયસ, સબકોન્શિયસને જેટલા પણ પ્રકારના માઇન્ડ હોય ને બધાને આવડી જવી જોઈએ. આ એક જ સિક્રેટ છે આમાં. ઘણાને એમ મને આવડે છે પણ પૂછીએ ને પછી થોડીક ભૂલ કરે, હા આટલું રહી ગયું, એ ન હોય. હા આટલું રહી ગયું એમ નહીં, પરફેક્ટલી આદત પ્રમાણ થઈ જવું. ડુ યુ નો વોટ ઇઝ ધ હેબિટ? ઇફ સમથિંગ, ધીસ ઇઝ સપોઝ ઇટેબલ થિંગ્સ and I want to eat, it will go straight into my mouth. It will not go here, never here, never here. હેબિટ જેટલું આ જ્યારે ફોર્મ્યુલા 20 ફોર્મ્યુલાસ તમે જ્યારે કરી નાખશો ત્યારે યુ વિલ બી એબલ ટુ લર્ન વોટ ઇઝ ઇંગ્લિશ. ત્યારે તમે ઇંગ્લિશ બોલી શકશો, તમે ઇંગ્લિશ વાંચી શકશો, તમે ઇંગ્લિશ લખી શકશો. એન્ડ ધેટ ઓલ્સો વિધાઉટ મિસ્ટેક્સ. ભૂલ થાય પણ એ બાય ચાન્સ થતી હોય છે. અને આપણું જે એક્સેન્ટ છે, ઉચ્ચારણ છે, એ બ્રિટિશર્સ જેવું નથી થવાનું, કારણ કે વી આર બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન ગુજરાત. આ લે આ જે લહેકો છે ઇંગ્લિશમાં આવવાનો જ છે. લે, અરે આવી જવાનું છે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. એ આપણે ક્યાં એવો દાવો કરીએ છીએ કે આઈ વોઝ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન ઇંગ્લેન્ડ, આઈ નો બ્રિટિશ એક્સેન્ટ. એ શીખશું, એવું નથી કે નથી શીખવા જેવું, શીખશું, બટ ઇટ વિલ ટેક ટાઈમ. પણ પહેલાં આ તો શરૂ કરો. Now see, there are some sentences again, 8 sentences. The first one is I have taken my lunch. મેં મારું લંચ લઈ લીધું છે. And we are asked to make it passive voice. તો સૌથી પહેલાં SVO કરી નાખો, રાઈટ? So I have taken, I and my lunch, right? Subject, verb, object. લઈ લીધું છે કોણે? આએ. શું લઈ લીધું છે? લંચ. Subject have has ED2. What is the passive form? Object have has been ED2. Passive is my lunch has been taken by me. Why? Object have has been ED2 by subject. So this is passive voice. હવે આ જુઓ, શી હેઝ હેડ હર ટી. તમને વળી થશે કે આ બે કેવી રીતે ભેગા આવી ગયા, હેવ ને હેઝ ને હેડ ને. સૂત્ર બોલો. સબ્જેક્ટ, અહીંયા સબ્જેક્ટ હેવ હેઝ ED2. આ હેવનું ED2 છે, આ પૂર્ણ વર્તમાનકાળ છે. સબ્જેક્ટ હેવ હેઝ ED2. ટુ હેવ એટલે ખાવું, પીવું, કંઈક લેવું. આ ટુ હેવના રૂપ થાય. શું પીધું? હર ટી. હવે ચેક કરો, પીધું કોણે? સીએ. આ વર્બ. શું પીધું? ચા. SVO તો ભેગા થઈ જ ગયા છે. તો હવે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? પહેલાં ઓબ્જેક્ટ મૂકવાનો. ઓબ્જેક્ટ એટલે શું થવાનું છે? હર ટી. ઓબ્જેક્ટ હેવ હેઝ, હેઝ. Her tea has. Then comes been, object
have has been. ED2. ED2 had નું શું થાય? had. By her. Have એ વર્બ થયું, હેડ એનું પાસ્ટ થયું અને પાસ્ટ પાર્ટિસિપલી હેડ જ છે, હવે ત્યાં હેડ મૂક્યું. હર ટી હેઝ બીન હેડ બાય હર. યુ હેડ ડન યોર વર્ક બાય ઇવનિંગ. હેડ ડન પૂરું કરી નાખ્યું હતું કોણે? યુએ. શું? ધ વર્ક. સબ્જેક્ટ હેડ ED2. પૂર્ણ ભૂતકાળ. સૂત્ર ઓબ્જેક્ટ હેડ બીન ED2. ઓબ્જેક્ટ શું પૂરું કર્યું હતું? ધ વર્ક. તો આમાં જવાબ શું આવશે? ધ વર્ક હેડ બીન ડન બાય યુ બાય ઇવનિંગ. તો આ બે બાય આવે હો વાક્યમાં. આ બાય યુ છે એ બાય પ્લસ સબ્જેક્ટ અને આ બાય ઇવનિંગ છે તો સેન્ટેન્સમાં આપેલું હતું. સો ઇફ દેર આર ટુ બાયસ દેર ઇઝ નો પ્રોબ્લેમ. આ ગુજરાતીવાળું બાય નથી હો, બાયું બાયું આવ્યો એ નથી, બાય પ્લસ સબ્જેક્ટ. સો ઓબ્જેક્ટ હેડ બીન ED2 બાય પ્લસ સબ્જેક્ટ. શી will have finished her work before noon. will have finished પૂરું કરી નાખ્યું. કોણે? શીએ. શું? her work. will have finished સબ્જેક્ટ. કોણે? શીએ. શું? her work. સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. હવે આમ લઈ જાઓ, પહેલાં ટેન્સ ચેક કરો. સબ્જેક્ટ શેલ હેવ ઓર વિલ હેવ ED2 ઓબ્જેક્ટ. હવે ઓબ્જેક્ટમાં અહીં આગળ લઈ લ્યો જોઈએ. હર વર્ક વિલ હેવ બીન ફિનિશ્ડ બાય હર બિફોર નૂન એન્ડ ધેન કમ્સ ફૂલ સ્ટોપ. ઓબ્જેક્ટ શેલ હેવ ઓર વિલ હેવ બીન ED2 બાય સબ્જેક્ટ. I think she has not taken her medicine yet. કેટલી રીતે થશે? બે રીતે. સૌથી પહેલાં અહીંથી જ ચેક કરી લો. she has not taken her medicine, રાઈટ? has not taken નથી લીધી. કોણે? શીએ. શું નથી લીધું? મેડિસિન, રાઈટ? સબ્જેક્ટ હેવ હેઝ ED2 ઓબ્જેક્ટ. તો પહેલાં અહીંથી ઓબ્જેક્ટ એટલે આમાં શું કરશું? આને અત્યારે એમને મૂકી દેશું. આઈ થિંક. આપણે અહીંથી શરૂ કરશું. આ સબ્જેક્ટ, આ વર્બ, આ ઓબ્જેક્ટ. એટલે પહેલાં અહીંથી આપણે શું કરશું? હર મેડિસિન ઓબ્જેક્ટ. પછી શું આવશે? હેવ હેઝ આવશે. તો આ પહેલાં મેડિસિનની આરે હેઝ નોટ છે એટલે અહીં મૂકી દેવો નોટ. આનું અહીંયા નોટ હોય તો આપણે અહીં નોટ મૂકી દેવાનો. હર મેડિસિન હેઝ નોટ બીન ટેકન. been taken by her and yet. થઈ ગયું? I think her medicine has not been taken by her. I think her medicine has not been taken by her. So this is passive voice. I told you this can be converted into passive voice in two ways. Suppose you take think as the finite verb. I is the subject. Who thinks? I. What he thinks? What I think? That she has not taken her medicine yet. So what will be that sentence? I think X. What is X? She has not taken her medicine yet is X, right? So વાક્ય શું બન્યું? I think X. I think X. What is the passive? Simple present tense, right? X is thought by me. Now put the value of X. So what is the answer? She has not taken her medicine yet is thought by me. This is also the answer. Sixth one, I knew that
he had passed his examination. બે રીતે થશે. The first one is the direct method, right? I knew that. Knew is the verb, I is subject, had passed is the verb. Who had passed? He. What he had passed? His examination. Subject, verb, object. Directly you find subject, verb, object as you are here. અહીંયા છે ખરા, but they are not visible. You have to find it out. You have to apply your critical brain. Here it is quite visible. Subject, verb, object. Subject had been ed2. Subject had ed2. Object. Object had been ed2. So what is the answer here? Object. His examination object. Then comes object comes had been ed2. His examination had been passed by him. This is the answer. And what you will do? You will write I knew that. I knew that his examination had been passed by him. Object had been ed2. Subject had ed2 object. I knew that હતું એમને. સેકન્ડ મેથડ, હું આખું છે ને આઈ ન્યૂ અહીંથી માંડીને આ બધું એક્સ કહી દઉં તો આ વાક્ય શું બનશે? આઈ ન્યૂ એક્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ, રાઈટ? સબ્જેક્ટ ed1 ઓબ્જેક્ટ. એક્સ વોઝ નોન by me. હવે એક્સની વેલ્યુ મૂકી દો. That he had passed his examination was known by me. It is known to me also, right? I shall have watered the garden before you come back from the market. હવે I shall have watered the garden. આમાં તો ઓબ્જેક્ટ જ નથી. ચેક. કમબેક એટલે પાછો કોણ? યુ. કોને કમબેક એવું નથી. ક્યાંથી કમબેક? તો માર્કેટમાંથી. બટ યુ વિલ ફાઇન્ડ સબ્જેક્ટ, વર્બ, બટ નો ઓબ્જેક્ટ. તો ધીસ ઇઝ નો હડિફિકેશન એરિયા. વી વિલ નોટ ડુ એની કાઇન્ડ ઓફ હડિફિકેશન ઇન ધીસ ઝોન. ઓનલી ઓપરેશન કેન બી પરફોર્મ્ડ હિયર, રાઇટ? I shall have watered the garden. Subject, shall have, will have, ed2 object. Subject, shall have or will have, ed2 and object. What is the passive object? So, the garden. Then comes shall have or will have, that is will have. The garden will have. Then comes been. Then comes ed2, watered. The garden will have been watered by me before you come back from the market. So, this is the answer. I shall have watered the garden. The garden will have been watered by me. એવું ન હોય અહીંયા સેલ હોય એટલે અહીંયા સેલ આવે એવું ન હોય. આ સેલ આઈને કારણે આવેલું છે. આ વિલ છે એ ગાર્ડનને કારણે આવેલું છે. યુ નો ઇટ. I and we take shall. All other subjects take will. I અને we હોય ને તો shall આવે નોર્મલ કન્ડિશનમાં. બાકી બધે will મૂકવાનું. They will have repaired the roads before monsoon. They will have repaired the roads before monsoon. ચોમાસા પહેલાં એ લોકોએ રોડ રિપેર કરી લીધા હશે, રાઈટ? સબ્જેક્ટ shall have or will have, ed2 object. So, what is the passive object first? The roads will have been repaired. Now, we do not know they. So, if you do not write by them, it will be okay, repaired before monsoon. This is the answer. સબ્જેક્ટ જ્યારે ઇમ્પોર્ટન્ટ ન હોય ત્યારે બાય પ્લસ સબ્જેક્ટ તમે ન લખો તો ચાલે. They will have repaired the roads. Subject shall have, will have, ed2 object. Object shall have, will have માંથી will have, been, ed2.
they will have repaired the roads will have been repaired. Before monsoon હતું એમને. So these are the perfect tenses. What is the thing that you should notice in perfect tenses? The presence of been. Check it. કોઈ પણ પૂર્ણકાળ હોય ને એમાં બીન આવે. સો વોટ એવર ઇઝ પરફેક્ટ દેટ ઇઝ હેવની સાથેનું કોઈ પણ રૂપ હોય ને, હેવ પ્લસ ED2, હેઝ પ્લસ ED2, હેડ પ્લસ ED2, શેલ હેવ પ્લસ ED2, વિલ હેવ પ્લસ ED2, કેન હેવ પ્લસ ED2, મે હેવ પ્લસ ED2, મસ્ટ હેવ પ્લસ ED2, એની the form of have and then comes ED2, then have the form of have plus ED2, then comes been in between them. કોઈ પણ વખતે હેવનું એક રૂપ અને પછી ED2 આવતું હોય ને, હેવનું કોઈ પણ રૂપ એ હેવ હોય, હેઝ હોય, હેડ હોય, શેલ હેવ, વિલ હેવ, કેન હેવ, મે હેવ, માઇટ હેવ, મસ્ટ હેવ, ઓટ ટુ હેવ, વોટ એવર, અને પછી બીન આવે ને એટલે આનું તમે પેસિવ કરો એટલે આમ જ થઈ જાય, આ વચ્ચે બીન આવે. In simple tenses nothing is found, continuous tenses being is found, perfect tenses been is found. Continuous tenses હોય ને એમાં being આવે VING નું, આમાં છે એ been આવતું હોય, right? So this is the thing that you should notice. Now I go aside, you take the screenshot. તમારે સ્ક્રીનશોટ લઈને પછી શું કરવાનું છે, વળી પાછા આ પહેલો જે સ્ક્રીનશોટ હતો એના તમારે જવાબ લખવાના છે, એ જવાબને તમારે આની સાથે ટેલી કરવાના છે. અને આશા રાખું તમે વર્ક કરતા હશો. આઈ હોપ યુ વિલ ડુ વેરી હાર્ડ વર્ક.